સપ્રેમ સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં ઘણા દિવસો પછી તમારું સ્વાગત છે। તો હવે રક્ષાબંધન વીક શરૂ થઈ ગયો છે, તો સ્વાભાવિક છે કે મીઠાઈઓની આપણી રમઝટ ચાલુ થઈ ગઈ છે। તો આપણે મીઠાઈ આજે બનાવીશું ખજૂર માવા રોલ। તો તેના માટે મેં લીધા છે 1 વાડકી જેટલા ખજૂર લીધા છે ને એને આપણે હવે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધા બાદ એને એક પેનમાં થોડું ઘી લઈ લઈશું અને આપણે જે ક્રશ કર્યા છે ખજૂર એને આપણે સાંતળી લેવાના થોડા સોફ્ટ થાય ત્યાં સુધી। તો હવે આપણે ખજૂરને થોડા આપણે સાંતળી લેવાના સોફ્ટ થાય ત્યાં સુધી। તો બજાર કરતાં સ્વાદિષ્ટ, સસ્તી અને શુદ્ધતાથી બનતી એવી મીઠાઈ। તો આપણા ખજૂર સરસ મજાના સતળાઈ રહ્યા છે। 2 થી 5 મિનિટ સુધી આપણે એને સાતળવાના છે સોફ્ટ થાય ત્યાં સુધી ને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। તો હવે આપણા ખજૂર સતળાઈ ગયા છે, તો આપણે હવે એને ગેસની ફ્લેમ બંધ કરીને થોડી વાર સાતળવા દેશું ને પછી કાઢી લઈશું એક ડીશમાં। તો હવે આપણે એને ડીશમાં કાઢીને થોડી વાર ઠંડુ પડવા દઈશું। ત્યારબાદ મેં પાછું એ જ પેનમાં થોડું ઘી લીધું છે અને જેટલો ખજૂરનો માવો હતો એ જ પ્રમાણે દૂધનો માવો લીધો છે અને દૂધનો માવો પણ મેં ઘરમાં જ બનાવ્યો હતો। તો અહીંયા મેં 1 વાડકી જેટલા ખજૂર લીધા છે, તો 1 વાડકી જેટલો દૂધનો માવો લીધો છે અને આ માવો મોળો છે એ પણ ઘરમાં જ બનાવ્યો છે। તો માવો ગરમ થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનો। આ મીઠાઈ તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે। તો આપણે માવાને પણ ધીમા ગેસે જ આપણે શેકવાનો છે, સાતળવાનો છે અને અહીંયા મેં 2 થી 2.5 ચમચી જેટલી બુરું ખાંડ એડ કરું છું। તમે તમારા સ્વાદ પ્રમાણે, મીઠાશ પ્રમાણે એડ કરી શકો છો। તો અહીંયા મેં 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ લીધી છે, બુરું ખાંડ ને હવે થોડું ખાંડ એડ કરવાથી આપણું માવો સોફ્ટ થઈ જશે। ને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે 2 થી 5 મિનિટ એને પણ આપણે સાતળવાનું। ખાંડ એડ કરવાથી આપણો માવો એકદમ ક્રીમી ટેક્સચર જેવું થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણો માવો લૂઝ થઈ ગયો છે। અહીંયા મને થોડી ખાંડ પૂરું ઓછી લાગ્યું છે એટલે પાછી એડ કરી છે। હવે અહીંયા થોડીક મેં એલચી દાણા લીધા છે તો અહીંયા આપણો માવો સોફ્ટ થઈ ગયો છે। એલચી દાણા પણ એડ કરી દીધા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનમાં આપણે સતત હલાવતા રહીશું। હવે થોડી વાર હલાવીને આપણે એક ડીશમાં એને કાઢી લઈશું અને ઠંડો પડવા દઈશું। તો અહીંયા આપણા ખજૂરનો સોફ્ટ એટલે કે ખજૂર આપણા સરસ મજાના ઠંડા થઈ ગયા છે। હવે આપણે એને બરાબર હાથ વડે
સોફ્ટ એકદમ મુલાયમ લોહી જેવું બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ખજૂર સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે. અને હવે આપણે એના પર મેં થોડી ડ્રાયફ્રૂટ કે બદામ છે, કાજુ છે, એની કતરણ એડ કરી છે. તમે ચાહો તો પિસ્તા અખરોટની પણ એડ કરી શકો છો. અત્યારે મેં અહીંયા કાજુ અને બદામની કતરણ એડ કરી છે અને બરાબર મિક્સ કરી લીધું છે ખજૂરના મિશ્રણમાં. ને હવે આપણે એને સરસ મજાનો લાડુ જેવો ગોળ ડો વાળી દેવાનો ખજૂરનો. અને એક પાટલા પર મેં ફોલ પેપર પર થોડું ઘી લગાવી હળવા હાથે આપણે એને વણી લેવાનું છે. તો એક સરખું આપણે એમને વણી લેવાનું છે ખજૂરના રોલને. તો અવનવી વાનગીઓ શીખવા માટે જરૂરથી કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણો સરસ મજાનો ખજૂરનો રોલ બની ગયો છે. હવે આપણે એને સાઈડ પર કરી દઈશું. ત્યાં સુધી આપણે એને સાઈડ પર કરી આપણે હવે જે માવો બનાવ્યો હતો દૂધનો એને જોઈ લઈશું. એ પણ સરસ ઠંડો થઈ ગયો છે. એને પણ આપણે ચમચાના મદદથી મિક્સ કરી લઈશું. હવે આપણે એને હળવા હાથે એને પણ આપણે બરાબર સોફ્ટ બનાવી દેવાનો છે. થોડો ગરમ છે એટલે થોડો સોફ્ટ છે. તો એને આપણે 5 થી 7 મિનિટ હજુ થોડું ઠંડુ પડવા દઈશું. ને પણ સરસ મજાનો આપણે એને પણ ગોળ ડોય બનાવવા દેવાનો છે. તો હવે આપણે સરસ મજાનો આને પણ ગોળ પાટલા પર લઈ લેશું ડોય બનાવી. એને પણ આપણે વણી લેવાનું. તો આપણે હવે સરસ મજાનો ડોય બની ગયો છે માવાનો. હવે આપણે એને પણ વણી લઈશું. તો એ પણ આપણે હવે એને પાટલા પર વેલણની મદદથી વણી લેવાનું છે. ક્યાં તો પછી એક વાડકીની મદદથી આપણે એને થેપી શકાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે વેલણને હળવા હાથે ફેરવી લેવાની છે અને થોડી વાર સેટ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આટલી થિકનેસ રાખવાની. તો તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનો રોલ વણાઈ ગયો છે. અને જે ખજૂરનો રોલ મેં વણ્યો હતો પટલો એના પર આપણે આ રીતે લઈ લેવાનું ને પાછું એના પર હળવા હાથે મેં વેલણ ફેરવી દીધી છે કે બરાબર જોઈન્ટ થઈ જાય કે એમ ચોંટી જાય. માવા ખજૂર રોલ સરસ મજાના એક સરખા એકબીજા સાથે બંને લેયર ચોંટી જાય એ રીતે મેં વેલણ ફેરવી લીધી છે. ને હવે આપણે એને ધીરે ધીરે થોડું ફોલ્ડ કરતા જશું. તો હવે આપણે એને ધીરે ધીરે રોલ વાળતા જશું ફોલ પેપરની મદદથી ને થોડું ટાઈટ કરતું જવાનું. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે હળવા હાથે રોલ વાળતા જવાનું. કેમ કે આપણું માવાનું મિશ્રણ થોડું સોફ્ટ છે એટલે આપણે હળવા હાથે એને રોલ વાળી દેવાનું આ રીતે
તો સરસ મજાનું આપણો રોલ, તો આપણે આને આ રીતે ધીરે ધીરે રોલ વાળી રહીશું અને હળવા હાથે એને થોડું દબાવતા જવાનું કે આપણો પરફેક્ટ રોલ સરસ મજાનો થઈ જાય. અને આ જ રીતે આપણે ફોલ પેપરને મદદથી આપણે રોલને ફ્રીઝમાં મૂકી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો રોલ બની ગયો છે અને હજુ થોડો સોફ્ટ છે, એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું 1 થી 2 કલાકમાં. તો 1 થી 2 કલાક પછી તમે જોઈ શકો છો તો આપણું સરસ મજાનો રોલ સેટ થઈ ગયો છે. અને હવે આપણે એને કટ કરી લઈશું. એ જ રીતે આપણે બધા રોલ કટ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો જેવા દેખાવામાં સુંદર છે એવા ખાવામાં પણ એટલા સ્વાદિષ્ટ છે. તો આ ડીશ તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રક્ષાબંધન પર અને તમારા અનુભવ મને જરૂરથી જણાવજો. તો આજની આ મારી રેસીપી કેવી લાગી એ તમે ચોક્કસથી શેર કરજો. પસંદ આવી હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાહેબ પનગી સાહેબ.